નમસ્તે મિત્રો, સુરત મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે નવી અને તેમાં 2295 વેકેન્સી બહાર પડી ગઈ છે. તેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર, લેબ ટેકનિશિયન્સ અને ક્લર્કની અને ડ્રાઈવરની વિવિધ જગ્યાઓ બહાર પડી ગઈ છે. તો આપણે શોર્ટ નોટિફિકેશન તેનું જાહેર કરી દેવામાં આવ્યું છે, તો આપણે તેની ચર્ચા કરી. ફર્સ્ટ ઓફ ઓલ છે સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુ નિયત લાયક ધરાવતા યોગ્ય ઉમેદવાર પાસે ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવેલ છે. તો આ વેકેન્સી છે, તો તેમાં વેકેન્સીની આપણે ચર્ચા કરી છીએ. તો એમાં જનસંપર્ક અધિકારીની એક જગ્યા છે, એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસરની 7 જગ્યા છે, ડેપ્યુટી એકાઉન્ટન્ટની 3 જગ્યા છે, રેડિયોલોજીસ્ટની 1 જગ્યા છે, મેડિકલ ઓફિસરની 79 જગ્યા છે, ડેપ્યુટી એન્જિનિયર સિવિલની 10 જગ્યા છે, એન્વાયરમેન્ટ એન્જિનિયર 4 જગ્યા છે, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની 52 જગ્યા છે, આસિસ્ટન્ટ એન્જિનિયર વર્કશોપ અને મિકેનિકલમાં 2 જગ્યા છે. પછી જોઈએ છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકની 57 જગ્યા છે, પછી ડેપ્યુટી ટાઉન પ્લાનરની 16 જગ્યા છે, પછી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની 54 જગ્યા છે, પછી ટેકનિકલ ઓફિસરની 4 જગ્યા છે, પછી રેડિયોગ્રાફિક ટેકનિશિયન્સની 4 જગ્યા છે, પછી સ્પીચ થેરાપિસ્ટની 1 જગ્યા છે, ઓડિયો મેટ્રી ટેકનિશિયન્સની 1 જગ્યા છે, પછી સુપરવાઇઝર કોમ્પ્યુટરની 12 જગ્યા છે, ને સ્ટાફ નર્સની સારી જગ્યા બહાર પાડવામાં આવી છે, 150 જગ્યા છે સ્ટાફ નર્સની. પછી જુનિયર એનાલિસ્ટની 7 જગ્યા છે, પછી ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ ટેકનિશિયન્સની 4 જગ્યા છે, પછી લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની 11 જગ્યા છે. પછી નેક્સ્ટ જોઈએ છે તો ત્રીજી શ્રેણીના ક્લર્કની 717 જગ્યા છે, સારી જગ્યા છે ક્લર્ક માટે. પછી ફિલ્ટરની 31 જગ્યા છે, પછી ડ્રાઈવરની બી સારી જગ્યા છે, 444 જગ્યા છે, બહુ સારી જગ્યા છે. પછી ડાયાલિસિસ ટેકનિશિયન્સની 4 જગ્યા છે, પછી ઇકો ટીએમટી ટેકનિશિયન્સની 4 જગ્યા છે, પછી ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યા છે, તે આસિસ્ટન્ટ ઓડિટરની 4 જગ્યા છે, પછી ત્રીજી શ્રેણીના ક્લર્ક ઓડિટની 9 જગ્યા છે, લાઇબ્રેરી ક્લર્કની 7 જગ્યા છે, જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યા છે, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકની 30 જગ્યા છે, પછી લેબોરેટરી ટેકનિશિયન્સની 40 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટની 112 જગ્યા છે, બહુ સારી જગ્યા છે. પછી માર્શલ વોચ એન્ડ વોર્ડની 323 જગ્યા છે. નેક્સ્ટ જોઈએ છે ક્યુરેક્ટર એક્વેરિયમની 1 જગ્યા છે, સુપરવાઇઝર એક્વેરિયમની 1 જગ્યા છે, એક્વેરિયમ ઇન્સ્પેક્ટરની 2 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટની 1 જગ્યા છે, ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્ક પૂલ 1 જગ્યા છે, એક્વેરિયમ એટેન્ડન્ટની 2 જગ્યા છે, ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચની 1 જગ્યા છે, ઝૂ ગાઈડની 1 જગ્યા છે, ઝૂ કીપરની 18 જગ્યા છે, ઝૂ સેવકની 1 જગ્યા છે. એમ વિવિધ 2295 જગ્યા પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે, અને તેમાં ઉપરયુક્ત જગ્યા માટે અરજદારે www.suratmunicipal.government.in ની વેબસાઇટ ઉપર તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરયુક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિવિધ જાહેરાત જોઈ લેવાની રહેશે. અને આ ફોન નંબર બી દીધેલો છે, તમારે કંઈ સંપર્ક કરવો હોય તો આ નોટિફિકેશન ફૂલ નોટિફિકેશન તો આપેલું નથી, પણ પછી હવે બહાર પડી જશે ફૂલ નોટિફિકેશન. અને પછી તેમાં સિલેબસ ને પરીક્ષા કેટલા સ્ટેજમાં છે તે બી નોટિફિકેશનમાં દર્શાવવામાં આવશે. જો તમને વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.